પારડી હાઈવે પર ટ્રક બેકાબૂ બનતા એક પાછળ એક 3 કાર સહિત 4 વાહનો અથડાયા। નેશનલ હાઈવે પર વાહન ચાલકો એકબીજા વાહન પાછળ યોગ્ય અંતર જાળવતા ન હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે। ત્યારે મંગળવારના રોજ સાંજે પારડી નેશનલ હાઈવે નંબર 48 પોલીસ મથક સામેના બ્રિજ ઉપર સુરત તરફ જતી એક ટ્રકે અચાનક બ્રેક મારી હતી, જેના પાછળ ઇકો કાર નંબર GJ21CB 1615, વેગનર કાર નંબર GJ15CF 6387, જે પાછળ બલેનો કાર નંબર GJ05RV 1256, આમ 3 કાર ચાલકોએ બ્રેક મારી પોતાનું વાહન કંટ્રોલ કરી લીધું હતું, પરંતુ આ 3 વાહનો પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રક નંબર GJ15802653 ના ચાલક ઇમરજન્સી બ્રેક ન મારી શકતા ટ્રક બેકાબૂ બની અને સીધી 3 પાછળ અથડાઈ હતી અને લાઇનમાં આ 4 વાહનો અથડાયા હતા। જોકે આ બનાવમાં સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી, પરંતુ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો, જેને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ બાબતની જાણ પારડી પોલીસને થતા ટ્રાફિક વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ક્રેન વડે કારોને સાઈડે કરવા સાથે ટ્રક મૂકી ભાગી છૂટેલા ચાલકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।